દીવો કર્યો ને તો દીવા તો તમે કરી નાખ્યા. દીવો કર્યો એટલે તમારી ફરજ પૂરી થઈ ગઈ. દીવો કર્યો તમારી ફરજ પૂરી નહીં થતી. તમારી ફરજ એવી આવે છે કે દીવો કર્યો, માં સૌનું સારું કરજે, સૌનું કલ્યાણ કરજે ને સતના માર્ગે મને લઈ જજે ને મારી ગુનાની ભૂલ થાય ને તારા આઈને ઊભી રહેજે. જતા આવતા ઉડતા બેઠતા તમે અહીંયા બેઠ્યા હોય, તમે મારી પાસે આવ્યા હોય તો તમારા હૃદયમાં તમારી ખોડિયાનું જ નામ હોવું જોઈએ. હું મેલડી છું. તમે અહીં બેઠ્યા હોય તો તમારા હૃદયમાં તમારી ચાવણ માતાનું નામ ભજન હોવું જોઈએ. તમારા હૃદયની અંદર કદાચ કાળકા માતા હોય ને તો એનું ભજન થવું જોઈએ. અને તમારા હૃદયમાં ખરેખર તમારી દાદાની, પરદાદાની, તમારી પેઢીની, તમારી વસ્તીની, તમારા ગામની કદાચ મેલડીનો ભાવ હોય ને તો મેલડીની ભક્તિ થવી જોઈએ. દીવો કરવાથી તમે સુખી ના થઈ જાઓ. નિવેદ આલવાથી માનું પેટ ના ભરાઈ જાય. જો ખરે જેને જેને દીવો કર્યો ને